खाली वेला वहां है वेला नो ढाड़ाता जाता हूँ एकला एकला जाता हूँ कंतानी એવું લાગે થયું મેઘરાજાનું આગમન થયું મોટા મોટા સાટે ઓલી બે દીધા ને જતી ની દીધા ને મારે કાકે દીધા તોય તમે જાવ ને હા તોય અમે જઈએ ખવાની હોય ને ફોન રહેતો ને તો મજા તો ન આવે હેંક રહેતા નહીં એક હાથોથી પણ મિલો ને એનો લાખો બે છે ને હમણાં વણેલા કરીને ખવડાવવાના છે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની વાગ્યા છે ને અટાણે 9 થઈ ગયા ને હું આખડી નતું ઉઠી ત્યાં વેલેરી ઉઠે ગઈ અને પેલા તો સા પીએ લીધો પણ ધાણ હતી અને પછી પાછું હીરાવે લીધું અને હે ને અમારે રાઈતી મેં આવે ગો હતી કે મારે આમ ઘટ આવે ગો મેં ઠાવ કોઈ પાણી જીવો થે ગો ને આ આજે થોડુંક જોર છે મેનું કામ થાય આવે જાય તો સારું બધા ઉસું જોવાને બેઠા કે આવે જાય તો નિરાશ થઈ જાય વાવણીયું થઈ જાય તો એની બધાની થોડા થોડા કોઈ બર્તન ને ડુસાને બહાર પીડાય બધા હાસવે થોડું થોડું હે બધું ને અટાણ નાખવા પૂરતું રાખ્યું હતું તે હાસવેલી એના કર વરે પલરાઈ જાય ને મારે માયા ઉઠે ને જો ગારો બનાવે કામ ગારાને રમકડા બનાવે ઓહો મોવારા તાગા કઈ હે કાં હાથું કાં ગા એના બનાવવાના હે બનાવવા કામ તો ડાગલો હા ને ઈના જો થોડાક ડારા પડ્યા ને ઓડે ને ઈ ભેરા કરે ને આશા જે બર્તન હારે થોડાક એક મોટા મોટા જાડા જાડા હે અને પૂરા નાખવા મેલા કી થાય આવવાનો હી કા ઈકેની ખબર ઈ જાવે ખરી દૂર તો થાશે આવે ખરી એટલે આવી છે એ મેં દેખાણો ને એ ઢાંકવાનો હાલે અટાણ સુધી નતો દેખાતો હા અમારે તો વાં વરહે ગોય વાય વાય અંધાઈ રહ્યો જા કો રાથમણો થી કઈ હું જ તું ને તું ખાલી વેલા વાહે વેલા નો ઢાળાતા જાતા હોય એકલા એકલા જાતા હોય કંતાની એવું લાગે હા ભૂતળા જેવું જ લાગે જો મોટા મોટા સાટા ચાલુ થયા મોટા મોટા સાટા આવે ભાગ થયું મેઘરાજાનું આગમન થયું મોટા મોટા સાટા ખાલી રેડું હે બીજું કઈ ને જો આ રહે આવું આવ્યું સાટા ઓલી ધૂળ ઉડતી હતી ને થોઈ કે ન ઉડે બીજું કઈ નહીં આવો જોતા તારી હાલી ગાડીની હે ઠીક વાદરું ઉપરથી ગયું હું તો કે વાદરા વગર ના પડ્યા સાડા શિયાળ થઈ ગયા અને અમારે એવા જ ઘડી આવે કઈ જવાની 6-7 દી થઈ ગયા આવ્યા એની પછી માયાની ભરવાનું છે તે કઈટલા દી ગેરાજર થાય વગેરે થઈ જો કે એટલી તો ગેરાજર પડી તો બેન બેરા રજા લીધી હતી વાંધો નતો એ આજે ભાગે જાઉં સવારમાં જાઉં તો સવારેથી રૂંઢા કરે કા ને રૂંઢેથી એ જઈએ રૂંઢેથી જઈએ કઈ હા રૂંઢો જ છે એ ભાગું બધા ઘણા લોકો આમાં હોમ દેતા હોય તું બાકી છે તાર દે દેવા ના ના રોકાવું ને એમ ને જ રોકાવું ના ના સમજાય આ ને પવન આવતો કઈ તમારા તમે હમ દેવા ને દેવા તમે બાકી રે ઓલી બે દીધા ને જતી ની દીધા ને મારે કાકે દીધા હા તોય અમે જઈએ પણ તમારું એવું એ લે જા મારે માથે નાખી દીધું નારિયેળ ફોડી દીધું મારે હાલો તો 5:15 થયા ને અમે નીકળે ગયા અમારા ઘર તરફ ઓલે બુધવારી 5:15 વાગે આ ઘેર આવતા હતા ને આજ જો ઓલે ઘેર જાય ઓલે ઘેર બુધવાર ના રે બુધવાર નો હા એ વાત બુધવારે ના એ ઓલા રોપવા હોય ને એટલે કેતા હોય બીજું કઈ ન હોય વાતાવરણ થોડોક ફેરવાનું હે અમારે કઈક પર જો અંધાય છે ખબર છે બે હોય કે ખોટું શું હોય કઈ ખબર નથી પડતી તો ખબર પડે હાલો જો ત્રિવેણી ક્યાં આપીને જો મારી સંગત બાપા કુર્તી બેહાડી પોળા નાખની ઓલી કોરા જવાન હે આ કોરા જવાન હે
અમે જો ઘેર પૂગે આવ્યા ને ઘેર હે ને અમારે કુસલું આવ્યું કે હું કાં કે તું તાર મામાને ઘેર કેટલા દી રોકાણો તો હું 2 દી રોકાણો તો હાસી વાત 2 દી જ રોકાણો તો તું સત્યા તો બાંધ લે મેં જો વાગ્યા છે ને અટાણે 7:30 થઈ ગયા અને અમે તો વહેલા પૂગે આવ્યા અને 6:30 થયા તા પૂગ્યા હતા પછી કાંઈ 20 માં સ્ટેશન કર્યું નતું સીધા ઘેર આવ્યા ભાડવે જાવ તો પણ પછી મેનો ડોર તો થોડો ને પવન એકદમ ઉતો ડમરી સળતી હતી ધૂન્યું નથી પછી ભાડવરમાં નોગા સીધા ભાગી આવ્યા આવે ને તમે સીધો બધામાં કાં સવારથી ત્યાં હોય હતી એ બધામાં ઘૂમરો માર્યો કોફીની વાવી હતી કોફીથી જોવા ગયું કે ઉગી કે નથી ઉગી હતી રૂપાઈ ઉગે ગઈ એ કાલે હવે હું તમને દેખાડી કે કેવી ઉગી એ વટાણે અંધારું થઈ ગયું ને પછી આવે ને તો સીધો ચા પીએ અને પછી અંજવારીઓને કાઢ્યું એ કર્યું અને પછી સીધા રોટલા કરવા ગઈ રોટલા કરે અને જમી હે ને ટમેટાનું શાક બનાવ્યું દોસ્ત કે મારે ટમેટાનું શાક ખાવું સોરીને શાક છે પણ એ હે ને સોરીને શાક ઓછું ભાવે હતી કે મારા હાટું ટમેટાનું કંઈ છે તો એને હાટું ટમેટાનું શાક કંઈ બનાવી લીધું અને આ દૂધાઈઓનું થઈ ગયું એની પંખે મૂકી દા અને જો મારા આશાબીને એક દી બપોરે મીંદી કરી દીધી હતી એવો રૂપારો કલર આવ્યો કાલે બપોરે જ કરી દીધી હતી નેવરી હોતી હતી મીંદી બહુ અસલ આવડે અને મીંદી બહુ ગમે કરવી તી કરી દીધી કબીર નેવરી બેઠી કરી દે ને તી રૂપારી કરી દીધી પછી તેવી નોકરી વહી જાય તી મીંદી કરવાનું હોય વેત નહીં આવે ને કામ 7 દી રોકાણા ઓલે બુધવારી ગાતા ને આ બુધવારી આવતા ને હતી 7 દી રોકાણા એ તરીક મજા તો ન આવે હેંકી રહેતા નહીં એકાદ હતી પણ કીધા પછી કામ કે સંસારનો નિયમ છે ને તે આવું તો પડે કે 7 દી રોકાય કે 10 દી રોકાય કે એમાં કંઈ ફેર ન પડે પણ બીજી ઓલી બેબીનું બહુ ટાઈમ કરતી આજનો દી રોકાઈ જાવ ને કાલ હવે વ્યાં જાય હું કહેવી એટલે 7 દી નીકળે ગઈ 1 દી નીકળે જાય હું કહે વેલેના જઈએ તો વેલાના પૂગે જઈએ પછી ભાગી આવ્યા બહુ મજા નથી આવતી પણ પછી કાલેથી તો વળી ધંધે ચડે જાય એટલે પછી એમાંથી ફેરવાઈ જાય પછી વાંધો ન આવે એકાદો દી તો થાય જાજાદી રોકાય ને દીદીઠા જાય ને દીદીઠા આવતા રહીએ ને તો કંઈ વાંધો ન આવે પણ રોકાઈએ ને જાજાદી એટલી વધારે વાંગરો થાય હજે એક વાત કેતા ભૂલાઈ ગઈ કે અટાણા અમારે છે વણેલા ગાંઠિયાનો પ્રોગ્રામ છે મધુને લાખોને આવવાના હે ચિંતા લાખાને ગાંઠિયા બનાવતા આવડે હતી જો એ આવવાના હે ત્યાં આવે ને પછી ઉના ગાંઠિયા થતા જાય અને બધા ખાતા જાય એમ દોસ્તની થોડાક ઓછા ભાવે ગાંઠિયા એટલે એને હાટું યાક રોટલો કરવા પડે એટલે વધારે જ કર્યા કે જે નહીં ભાવે એ ખાય પણ બીજા બધા એની ભાવે તા ખરી વાંધો ન આવે ચાલો એને 8:30 થયા એમ ઘેર પૂગે આવ્યા તો ખબર જ છે ને છે ને અમારે આજ વરસાદનો પ્રોગ્રામ ભાગ કીનો હા અમારે ને હા વરસાદનો પ્રોગ્રામ છે મીલા તરફથી ને લાખામાં માયણા તરફથી મીલો ને એનો લાખામાં બે છે ને હમણાં વણેલા કરીને ખવડાવવાના અમારે છે ને મેવર હે કો ને ખુશીમાં મેવર હે કો એટલે પાણી જેવું હોય નકર હેરાણ ઉતાર મામો પાણી જ બે નાકોડામાં તો બિન મેચ્યા તરે ચાલો ગાણમાં થઈ ગયો ભારી ઉફા હતા ખરી મીલાનો ગાણો હા મિલાન ગાણો એ આજ તમે કઈ નહીં ખાતે ના ખાય હો બા આ ઉપાડો મિલાનો જ હતો ને ડાયરેક્ટ સીધો નહીં હા એ તો એવું દેખાય હારા એટલે ખાધા જેવા જઈએ ને હમાઈ જાય ભાઈ બધાય